તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પિલોલ સરદાર ગ્રામ કેળવણી મંડળ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષોનું નિકંદન કાઢી લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ સરકારના વિભાગોની કોઈ મંજૂરી લીધા વિના જ લગભગ 195 થી 215 જેટલા મોટા વૃક્ષો કપાઈ 40 લાખ રૂપિયામાં વેચી દેવાયા હોવાનું જનકસિંહ ખાંટે જણાવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી મંડળના આચાર્ય પ્રમુખ અને મંત્રીના પરાક્રમ હેઠળ થઈ હોવાનો આક્ષેપ છે। તો જિલ્લા કલેક્ટરના આદેશથી શિક્ષણ હેતુ માટે આપવામાં આવેલી વિશાળ જમીન પર વર્ષોથી વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો હતો, પરંતુ આ વૃક્ષો હરાજી વિના જ વેચી દેવાયા છે અને વેચાણની રકમ મંડળમાં જમા કરાયા વિના ભાગબાટ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે। ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ છે, એમાં કેવડી મંડળ ચાલતું, એમાં અહીં ગાડી વૃક્ષો એવા મોટા મોટા થઈ ગયેલા। હવે અમને જેઠ મહિનાની અંદર કટિંગ ચાલુ કર્યું એટલે મેં અટકાવ્યું એટલે મેં અમને એવું પરિપત્ર માંગ્યો કે ભાઈ તમારે કોઈ લિખિત કોઈ ઠરાવ છે, તમે કેમ ચાલુ કર્યું? પછી એમને એવું કહ્યું કે તમને કાલે ઠરાવ અમે આલીશું ગયા, અને ઠરાવ કોઈ 3 દિવસ લગી માગણી કરી પણ કલેક્ટરના જેમ ફાળવી સાહેબ ખેતી માટે ફાળી, બાળકોના પ્રાયોગિક માટે ફાળવેલી છે, પણ એ લોકો પ્રાયોગિક હું તો ચોઈ રહ્યું એક સાઈડમાં થયું અને દિવસે બહાર ઉછેર્યા અને ઘેર કાયદેસર રીતે એમને વિચાર કર્યું છે એમને। અને પછી અમને જેઠ મેં 2500 ની આજુબાજુ લોકોએ લગભગ 15 ટેલર જેવું વેચી દીધો, અને પછી અત્યારે 15 જેવો ટેલર વેચી દીધો, એટલે ટોટલ 30 ટેલર વેચી છો અને અત્યારે 5 ટેલર પડી રહેશે। સ્થિતિ સાહેબ એવી છે કે અમારા ગામની એક શ્રી સરદાર કેળવણી મંડળ એક છે અહીંયા આગળ, ઉત્તર બુનિયાદી કેળવણી મંડળ અહીંયા આગળ, બરાબર। એ લોકોએ વૃક્ષ છેદન કર્યું છે। એ લોકોની જે વાવવાલાયક જે જમીન હતી, બરાબર, અહીંયા આગળ એ લોકોએ વૃક્ષ છેદન કર્યું છે। હવે એવો અંદર એ લોકોએ કંઈક ઠરાવ કર્યા ના કરે આપણને કંઈ ખબર નથી, પણ અમે જ્યારે એક જાગૃત નાગરિક તરીકે મેં અહીંયા આગળ જે ટ્રેક્ટરનું રોકાણ કરાયું, બરાબર, તે વખતે વેપારી અને એમના માણસો જોડે અને એમને 20 તારીખે મેં અટકાયા હતા ઝાડો આ લઈ જતા, બરાબર। તે એ લોકોને મેં કહ્યું, પણ એ લોકોએ મારી જોડે મેં કહ્યું કે કોઈ એવિડન્સ હોય, કંઈ મંજૂરી પત્ર આતે હોય, ઠરાવ બરાવ, તો મને બતાવો। પિલોલની તમે જે વાત કરી સરદાર ગ્રામ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, એમના દ્વારા અમારી પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી, અને એણે ગેરકાયદેસર રીતે કોઈ ઝાડ કાપી નાખ્યા હોય એવી રજૂઆત પણ અમને મળેલ નથી। આપના દ્વારા આ બાબત